મિત્ર, આજના આ વેદ પાઠશાળા કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા પ્રભુના વચનની ઉજાળે જીવનને પ્રકાશે મોક્ષ પથને. વેદ પાઠશાળા. આ કાર્યક્રમ આપને પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે. તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ. પ્રિય મિત્ર, આજના આપણા વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં હું આપનું અભિવાદન કરું છું. તમે ઈશ્વરના વચનોના વિદ્યાર્થી તરીકે સમર્પિત છો, તેથી હું આનંદ અનુભવું છું. જેણે અડધો નવો કરાર લખ્યો છે તે સંત પાઉલના પત્રોના સર્વેક્ષણમાં આપણે આવ્યા છીએ. આજના આપણા કાર્યક્રમમાં આપણે ગલાતીના પત્રનું સર્વેક્ષણ ચાલુ રાખીશું. સંત પાઉલે ગલાતીમાં ખૂબ જ અસરકારક સેવા કાર્ય કર્યા બાદ ઘણા બધા લોકો તેની સેવાથી બદલાણ પામ્યા હતા. ત્યારબાદ યહૂદી શિક્ષકોએ જઈને બદલાણ પામેલા લોકોને એવું શીખવ્યું કે ઉદ્ધાર પામવા માટે તમારે યહૂદી વિધિઓ પાળવા જ પડે. તેઓએ આ ગલાતીઓને શીખવ્યું કે ઉદ્ધાર પામવા માટે સંત પાઉલે આપેલી સુવાર્તામાં વિશ્વાસ કરવો પૂરતો નથી. જ્યારે સંત પાઉલે જાણ્યું કે તેણે આપેલી સુવાર્તાને બદલવામાં આવી હતી ત્યારે તે વ્યગ્ર બની ગયો. તે પોતાના લહિયાની રાહ જોઈ શક્યો નહીં, પરંતુ તેના સ્વ હસ્તાક્ષરે તેણે લખ્યું, મને તમારા વર્તનથી નવાઈ લાગે છે. જેમણે તમને ખ્રિસ્તની કૃપાથી બોલાવ્યા તેમને તરછોડીને તમે બીજા શુભ સંદેશ તરફ બહુ જલ્દીથી ફરી ગયા છો. હકીકતમાં કોઈ બીજો શુભ સંદેશ છે જ નહીં, પરંતુ કેટલાક લોકો તમને હેરાન કરે છે અને ખ્રિસ્તના શુભ સંદેશને બદલી નાખે છે. પણ જો અમે અથવા સ્વર્ગમાંથી આવેલો કોઈ દૂત પણ અમે સંભળાવેલા શુભ સંદેશ કરતાં અલગ શુભ સંદેશ તમને સંભળાવે તો તેના પર સાપ ઉતરો. અમે અગાઉ જણાવ્યું છે અને હું હવે ફરીથી જણાવું છું, તમે સ્વીકારેલા શુભ સંદેશ કરતાં કોઈ તમને જુદો શુભ સંદેશ સંભળાવે તો તેના પર સાપ ઉતરશે. સંત પાઉલ આ રીતે ગલાતીના પત્રની શરૂઆત કરે છે. જ્યારે સંત પાઉલ ગલાતીઓને લખે છે ત્યારે તે સંપૂર્ણ શુભ સંદેશથી પતિત શુભ સંદેશનો સામનો કરે છે. સંત પાઉલ તેઓને કહે છે, જ્યારે હું તમારી સાથે હતો ત્યારે કૃપા દ્વારા વિશ્વાસથી તારણની સુવાર્તા તમને આપી હતી. મારા કાર્ય બાદ લોકોએ આવીને તમને કહ્યું કે ઈસુના કાર્યની સાથે કંઈક ઉમેરવા જેવું કરવું જોઈએ. ઈસુએ પૂરતું કાર્ય કર્યું નહોતું, તેથી તમારે સુન્નત કરાવવી જોઈએ અને મૂસાના નિયમો પાળવા જોઈએ. તેથી સંત પાઉલ આ પતિત થયેલી સુવાર્તાનો જબરજસ્ત વિરોધ કરીને ગલાતીઓને કહે છે કે તેમને જે શુભ સંદેશ આપ્યો હતો તે સંપૂર્ણ હતો, કારણ કે તેણે તે શુભ સંદેશ અરબસ્થાનમાં ઈસુ ખ્રિસ્ત પાસેથી પ્રકટીકરણ દ્વારા મેળવ્યો હતો. સંત પાઉલના ગલાતીના પત્રમાં બીજા અધ્યાયની 11મી કલમથી બીજા અધ્યાયના અંત સુધી બીજો સુંદર ફકરો છે જે સંપૂર્ણ સુવાર્તા પર પ્રકાશ પાડે છે. સંત પાઉલના આ ગલાતીના ટૂંકા પત્રનો આધાર અથવા વિષય ઈસુની સુવાર્તા છે. ગલાતીઓમાં સુવાર્તા બદલાઈ ગઈ હતી, તે ગલાતીઓનો પ્રશ્ન હતો. તેથી આ ટૂંકા પત્રમાં સંપૂર્ણ ધ્યાન સંપૂર્ણ સુવાર્તા પર કેન્દ્રિત કરેલું છે. બીજા અધ્યાયના આ ફકરાને હું ઉલટી સુવાર્તા કહું છું. અહીં સંત પાઉલને પિતર સાથે થયેલા અનુભવમાંથી પાઉલનું મહાન શિક્ષણ બહાર આવે છે. અહીં એ હકીકતનો મુદ્દો હતો કે યહૂદી વિશ્વાસીઓ બદલાણ પામ્યા પછી પણ પોતાનું યહૂદીપણું જાળવી રાખવા ઈચ્છતા હતા. તેઓએ આ માટેની સભા યરૂશાલેમમાં ભરી અને આ મુદ્દાને હલ કર્યો. તેમાં એવો નિર્ણય થયો કે જો યહૂદી વિશ્વાસીઓ યહૂદી વિધિઓ, જમવાના નિયમો અને રિવાજો પાળે તો તેમાં કંઈ ખોટું નહોતું. જોકે તે બાબત પણ નક્કી થઈ કે વિદેશી વિશ્વાસીઓએ યહૂદી ધાર્મિક રિવાજો પાળવાના નહોતા. વિદેશી વિશ્વાસીઓએ યહૂદી અનુકરણ કરવાનું નહોતું. યહૂદી વિશ્વાસીઓએ
વિદેશી વિશ્વાસીઓ પર તે બોજ નાખવાની સૂચના આપવામાં નહોતી. પ્રેરિતોના કૃત્યના 15મા અધ્યાયમાં યરૂશાલેમની બીજી સભાનું વર્ણન અને સારાંશ આપેલો છે. જ્યારે સંત પાઉલ અને બારનાબાસ બિન યહૂદી જગતમાં શુભ સંદેશ પ્રચાર કરતા હતા ત્યારે મંડળીમાં સમસ્યાઓ પેદા થઈ હતી. દાખલા તરીકે અંતિયોક શહેરમાં મંડળીમાં યહૂદી વિશ્વાસીઓ તથા બિન યહૂદી વિશ્વાસીઓ હતા. તેમાંના થોડા સાથે રહેતા હતા તથા ભોજન પણ સાથે લેતા હતા. તેથી તેઓને પ્રશ્ન થયો હતો. જ્યારે તેઓ સાથે ભોજન લેતા હતા ત્યારે તેઓએ યહૂદી જમવાના નિયમો પાળવા જોઈએ. અંત્યોકમાં જ્યારે તેઓ ભેગા જમતા હતા ત્યારે તેઓ પાસે 2 ટેબલો હતા. એક ટેબલ ઉપર તેઓ યહૂદી નિયમો પાળતા હતા, બીજા ટેબલ ઉપર યહૂદી નિયમો પાળવામાં આવતા નહોતા. બિન યહૂદીઓ જે ટેબલ પર ડુક્કરનું માંસ અને ઈંડા હોય તે ખાવાનું પસંદ કરતા, કારણ કે યહૂદીઓ માટે આ પ્રકારનો ખોરાક ખાવાની મનાઈ કરવામાં આવી હતી અને તે ટેબલ પર એવો કોઈ નિયમ પણ નહોતો. યહૂદીઓ જ્યાં સુધી નિયમો પાળવામાં આવતા હતા તે ટેબલ પર ખાઈ શકતા હતા. જ્યારે સંત પાઉલે અંત્યોકની મુલાકાત લીધી ત્યારે બધાને આશ્ચર્ય થયું હતું કે તે કયું ટેબલ પસંદ કરશે. છેવટે તે એક રાબ્બી, ફરોશીઓના ફરોશી, ગમાલિયેલના ચરણે બેઠેલો હતો. સંત પાઉલ બિન યહૂદી ટેબલ પર બેઠો અને તેમનો ખોરાક ખાધો. પીતર એટલો બધો પ્રભાવિત થયો કે તે પણ પાઉલની સાથે બિન યહૂદી ટેબલ પર બેઠો. પીતરના જીવનમાં પહેલીવાર એ સંભવ હતું કે તેણે ડુક્કરનું માંસ ખાધું. પીતરે દેખીતી રીતે થોડા સમય માટે એ કર્યું. એક દિવસે સંત પાઉલ વિદેશી ટેબલ પર મુખ્ય સ્થાને બારણાની પછવાડે બેઠો હતો. યરૂશાલેમમાંથી કેટલાક ભાઈઓ જેઓ યહૂદી નિયમોમાં ચુસ્ત હતા તેઓ દરવાજે દેખાયા. જ્યારે પીતરે તેઓને જોયા તે વિદેશી ટેબલ પરથી ઊભો થઈ ગયો અને બીજા ટેબલ પર જવા લાગ્યો. બારનાબાસ પણ પ્રભાવિત થઈને પીતરની પાછળ જવા લાગ્યો. કેટલાક યહૂદીઓ જેઓ પાઉલની સાથે વિદેશી ટેબલ પર બેઠા હતા તેઓ પણ તેમની પાછળ જવાનું શરૂ કર્યું. તે સમયે પાઉલે પાછળ વળીને દરવાજા તરફ કોણ હતું તે જોયું. પાઉલ ખૂબ જ ક્રોધિત થયો. ગલાતીના 2 અધ્યાયની 11મી કલમમાં પાઉલ કહે છે, જ્યારે પીતર અંત્યોક આવ્યો ત્યારે તે સ્પષ્ટ રીતે દોષિત હતો. આથી મેં જાહેરમાં તેનો વિરોધ કર્યો. તે ખોટો હતો. અંત્યોકની મંડળીની સામે પાઉલે થોડું બોલ્યું હશે, કારણ કે યહૂદી ભાઈઓ આવ્યા તે પહેલાં પીતર વિદેશીઓ સાથે ખાતો હતો. પરંતુ જ્યારે યહૂદી ભાઈઓ આવ્યા ત્યારે તે યહૂદી ટેબલ પર પાછો ગયો અને બીજા યહૂદીઓને પણ એ પ્રમાણે કરવાની પ્રેરણા આપી. જ્યારે સંત પાઉલ પીતરનો સામનો કરે છે ત્યારે તે રોમનોના પત્રમાં જે કહે છે તેવું જ કહે છે. 16મી કલમમાં પીતરને પાઉલ કહે છે, આપણે યહૂદી છીએ અને પાપી બિન યહૂદી નથી, છતાં આપણે જાણીએ છીએ કે નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવા દ્વારા નહીં, પણ ફક્ત પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વિશ્વાસ કરવા દ્વારા જ માણસને ઈશ્વરની સાથેના સીધા સંબંધમાં લાવવામાં આવે છે. પણ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા આપણને ઈશ્વરની સાથે સીધા સંબંધમાં લાવવામાં આવે તે માટે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે. કારણ નિયમશાસ્ત્રની માગણીઓ પૂરી કરવાથી કોઈ માણસ ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવતું નથી. આથી જો ખ્રિસ્તની સાથેના આપણા જોડાણને લીધે ઈશ્વરની સાથેના સીધા સંબંધમાં આવતા આપણને જણાય છે કે આપણે પણ બિન યહૂદીઓના જેટલા જ પાપી છીએ. તો શું આનો અર્થ એવો થાય કે ખ્રિસ્ત પાપના પ્રેરક છે? પાઉલ બીજા શબ્દોમાં કહે છે, જો હું ઉદ્ધાર માટે ઈસુ પર વિશ્વાસ રાખું અને આ નિયમો મને બચાવવા માટે પાળવાના હોય તો ખ્રિસ્ત નકામા મૃત્યુ પામ્યા. કેટલી ભયંકર બાબત કહેવામાં આવી, તેથી ઈશ્વર રોકે. અંત્યોકની મંડળી ભોજનમાં 2 ટેબલો વચ્ચે સંત પાઉલ દ્વારા પીતરને તેની સામે ઘણા ગહન ઈશ્વરીય સત્યો કહેવામાં આવ્યા હતા. પાઉલ જે આપણને આપે છે તે ઉલટી સુવાર્તાના સંદર્ભમાં છે. 2 અધ્યાયની 20મી કલમમાં સંત પીતર સાથેના સામનાના અંતે
સંત પાઉલ આ મહાન વિધાન આપણને આપે છે. ખ્રિસ્તની સાથે તેમના વધસ્તંભ પર મને પણ મારી નાખવામાં આવ્યો હતો. તેથી હવેથી હું જીવતો નથી, પણ ખ્રિસ્ત મારામાં જીવે છે. હાલ જે જીવન હું જીવું છું તે ઈશ્વર પુત્ર પર વિશ્વાસ કરવા દ્વારા જ જીવું છું. તેમણે મારા પર પ્રેમ કર્યો અને મારે માટે પોતાનું જીવન અર્પી દીધું. હું ઈશ્વરની કૃપાનો નકાર કરતો નથી. નિયમ શાસ્ત્રના પાલનથી માણસ ઈશ્વરની સાથે સીધા સંબંધમાં આવતો હોય તો ખ્રિસ્તના મરણનો કશો જ અર્થ નથી. હું આને ઉલટી સુવાર્તા કહું છું, કારણ કે સંત પાઉલ જે કહે છે તે આ છે. સંપૂર્ણ સુવાર્તા એ છે કે તમે જીવો માટે ખ્રિસ્ત મૃત્યુ પામ્યા, પરંતુ અહીં ઉલટી સુવાર્તા છે. હવે તમે મૃત્યુ પામો તેથી ખ્રિસ્ત જીવે. તે ઉલટી સુવાર્તા છે. ગલાતી 2:20 ઘણા બધા લોકો મુખપાઠ કરે છે. સંત પાઉલ આ વિધાનની શરૂઆત એવું કહીને કરે છે કે તે ખ્રિસ્તની સાથે મરણ પામ્યો. આ કલમ જે રીતે શરૂ થાય છે તે કારણે ઘણા બધા લોકો મઠોમાં ગયા છે અને ઘણી બધી બાબતો કરી છે. શમશાન યાત્રાની જેમ શરૂ થાય છે. હું ખ્રિસ્તની સાથે વધસ્તંભે જડાયો. મહેરબાની કરીને આનું નિરીક્ષણ કરો. આ એક કલમમાં સંત પાઉલ 3 વાર કહે છે, હું જાણું છું, હવે હું જીવું છું, હું જીવું છું. ખરેખર સંત પાઉલ આ કલમમાં મરવા વિશે વાત કરતો નથી, તે જીવવા વિશે વાત કરે છે. અને તે શા માટે ખરેખર જીવે છે તેના 3 કારણો આપે છે. સૌપ્રથમ આ એક કલમમાં સંત પાઉલ કહે છે કે હું વિશ્વાસથી જીવું છું. રોમનોનો પણ એ જ સંદેશો છે અને ગલાતીઓનો પણ એ જ સંદેશ છે. હું વિશ્વાસથી જીવું છું અને સાર્વકાલિક જીવન જીવું છું. હું આ હાલના જગતમાં પુષ્કળતાથી જીવું છું, પરંતુ હું વિશ્વાસથી જીવું છું. જે નિયમો તમે પાળી શકતા નથી તે પાળવાના પ્રયત્ન દ્વારા જીવતો નથી. ત્યારબાદ બીજી વાર તે આ કલમમાં કહે છે, ખ્રિસ્ત મારામાં જીવે છે તેથી હું જીવું છું. અહીં પાઉલનું ગજબનું શિક્ષણ આપેલું છે. ખ્રિસ્ત મારામાં જીવે છે. સંત પાઉલ લોકોને પૂછે છે, શું તમને ખાતરી છે કે ખ્રિસ્ત તમારામાં જીવે છે? શું તમે જાણતા નથી કે તમારું શરીર જીવતા ઈશ્વરનું મંદિર છે, કે ખ્રિસ્ત ખરેખર તમારામાં જીવે છે? તેથી જ જ્યારે તમે આરામ કરો કે કસરત કરો, તમારે કહેવું જોઈએ કે મંદિરનું કામકાજ ચાલે છે. તમે મંદિરની સંભાળ લો છો જેમાં ખ્રિસ્ત જીવે છે. આ અદ્ભુત શિક્ષણ છે કે ખ્રિસ્ત મારામાં જીવે છે. પ્રિય મિત્ર, શું તમે ઈસુ ખ્રિસ્તમાં અને તેના માટે જીવો છો? શું ગલાતીઓના વિશ્વાસીઓને લખેલા સંત પાઉલના આ ઉડવા માટે સક્ષમ પત્રના 3 અને 4 અધ્યાયમાં સંત પાઉલે જે વર્ણવ્યું છે, જેને સુવાર્તામાં યથાર્થ દર્શન તરીકે સંબોધવાનું મને ગમે છે. આ ઝીણવટભર્યો કાર્યક્રમ અથવા તો અભ્યાસક્રમ હોવાને લીધે મને આ અધ્યાયોમાં બહુ ઊંડાણથી કે શબ્દે શબ્દનો અભ્યાસ કરવાનો સમય નથી. મને એમ કરવાનું ગમે છે કારણ કે આ અધ્યાયો સુવાર્તાનું તલસ્પર્શી જ્ઞાન ધરાવતા અધ્યાયો છે. મિત્ર, સંત પાઉલ 3 અધ્યાયમાં 8 પ્રશ્નો પૂછે છે. સંત પાઉલને પ્રશ્ન પૂછવાનું ગમે છે કારણ કે તે જાણે છે કે તેના પ્રશ્નો આપણને વિચાર કરતા કરી દેશે. મિત્ર, તમને યાદ હોય તો ઈસુએ પ્રશ્નો પૂછ્યા હતા. તે જ કારણે સંત પાઉલે પણ પ્રશ્નો પૂછ્યા. ઈસુએ ફક્ત એક જ સુવાર્તા માથીની સુવાર્તામાં 83 જેટલા પ્રશ્નો પૂછ્યા હતા. ગમાલિયેલ નામના વૃદ્ધ રાબીની સાથે સવાલ જવાબ રૂપે શીખવાનું ગમતું હતું, અથવા તો સવાલ જવાબ રૂપે શીખવાડવાનું ગમાલિયેલને ગમતું હતું. તેઓમાંના એક, જેનું નામ હિલ્લેલ હતું, જે પોતાના વિદ્યાર્થીઓના પ્રશ્નના જવાબો સામે પ્રશ્ન પૂછતા હતા. ઘણી વખત તે પોતાના વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછતા. જ્યારે વિદ્યાર્થીઓ તેમને જવાબ આપતા, તેઓ વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપતા અથવા તેઓને બીજા સવાલો પૂછી જવાબ આપતા હતા. એક દિવસે કોઈકે તેમને પૂછ્યું, રાબ્બી હિલ્લેલ, શા માટે તમે હંમેશા પ્રશ્નોનો જવાબ બીજો પ્રશ્ન પૂછીને આપો છો? તેમણે પ્રત્યાઘાત આપ્યો કે શા માટે હું પ્રશ્ન ન પૂછું? અહીં સંત પાઉલ ગલાતીઓના પત્રના 3 અધ્યાયમાં 8 જેટલા પ્રશ્નો પૂછે છે. જો તમે સંત પાઉલના પ્રશ્નો ધ્યાનથી સાંભળો,
તે શું પૂછે છે તે વિશે વિચારો, પછી તેનો પ્રત્યાઘાત આપો. તો આ પ્રશ્નો અને તેના જવાબોમાં તમે જોઈ શકશો કે સંત પાઉલ કરણીઓથી નહીં પરંતુ વિશ્વાસથી ન્યાયી ઠરાવવાની બાબતને વધારે મજબૂતાઈથી દલીલો કરી રજૂ કરી રહ્યો છે. સંત પાઉલ એમ શીખવી રહ્યો છે કે નિયમશાસ્ત્રનું પાલન આપણને તારણ પમાડશે નહીં અથવા તારણ પમાડી શકતું નથી. સંત પાઉલ 2 દ્રષ્ટાંત આપે છે. પ્રથમ દ્રષ્ટાંત ઇબ્રાહીમનું છે. જ્યારે પણ નવો કરાર આપણને વિશ્વાસ વિશે કહે છે ત્યારે તે હંમેશા ઇબ્રાહીમનું નામ ઉચ્ચારે છે. થોડી કલમો વાંચો ને તરત જ તમે વિશ્વાસના આદિ પિતા ઇબ્રાહીમનું નામ વાંચશો. 3 અધ્યાયમાં અને આ 8 સવાલોના જવાબ દ્વારા સંત પાઉલ આપણને શીખવવા પ્રયત્ન કરી રહ્યા છે કે આપણે કૃત્યોથી નહીં પણ વિશ્વાસથી બચી ગયા છે અથવા ન્યાયી ઠર્યા છીએ. તે સત્યના દ્રષ્ટાંત તરીકે સંત પાઉલ ઇબ્રાહીમનો ઉલ્લેખ કરે છે. ગમે તેમ અહીં સંત પાઉલ ઇબ્રાહીમ વિશે આપણને સત્ય જણાવે છે કે જે આપણે બીજે ક્યાંય શોધી શકતા નથી. સંત પાઉલ આપણને કહે છે કે આપણા પિતા ઇબ્રાહીમને એક રોગ લાગુ પડ્યો હતો. તે રોગ વિશ્વાસ તરીકે ઓળખાયો, જે કોઈને ઈશ્વર તરફથી વિશ્વાસનું દાન મળ્યું હોય. મિત્ર, ગલાતીઓના 3 અધ્યાયમાં સંત પાઉલે સવાલ જવાબ દ્વારા જે વાતચીત કરી તે અંગેનો આ મારો અનુવાદ અને સંક્ષિપ્તીકરણ છે. શું તમે તમારી જાતને ક્યારેય એવો સવાલ પૂછ્યો છે? શા માટે કોઈ વ્યક્તિ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા પર વિશ્વાસ કરે છે? જ્યારે તે સાંભળે છે, જ્યારે કેટલાક લોકો કહે છે મારા જીવનમાં મેં ક્યારેય ન સાંભળ્યું હોય તેવું મોટામાં મોટું મૂર્ખાઈનું આ ઝુમખું છે. એનું કારણ એ નથી કે જેઓએ વિશ્વાસ કર્યો તેઓ હોશિયાર છે અને જેઓએ અવિશ્વાસ કર્યો તેઓ હોશિયાર નથી. એનું કારણ એ પણ નથી જેઓએ વિશ્વાસ કર્યો તેઓ અણસમજુઓ હતા. પ્રિય મિત્ર, વિશ્વાસ એ બુદ્ધિનો વિષય નથી અથવા તો વિશ્વાસ એ બુદ્ધિમત્તાનો વિષય નથી. તમે વિશ્વાસ અંગે બંને તરફના બુદ્ધિશાળી લોકો જોઈ શકશો. તમે કેટલા હોશિયાર છો તે સાથે વિશ્વાસને કોઈ સંબંધ નથી. વિશ્વાસ તો ઈશ્વર તરફથી મળતી ભેટ છે. ઈશ્વર તમને તે ભેટ આપવા ઈચ્છે છે. સંત પાઉલ ફિલિપીઓને કહે છે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા માટે તમને આપવામાં આવ્યું છે. પ્રિય મિત્ર, જે ખરેખર મોટો પ્રશ્ન છે તે તમે વિશ્વાસ કરવા ચાહો છો? શું તમે વિશ્વાસની ભેટનો સ્વીકાર કરવા ઈચ્છો છો? લોકો જેઓ સુવાર્તાને માને છે તેઓ જે હકીકતને પોતે માને છે તેનો કોઈ પણ યશ લેતા નથી. સંત પાઉલ એફેસીઓને કહે છે વિશ્વાસ તો ઈશ્વરનું દાન છે. વિશ્વાસ એ કરણીઓનું કારણ નથી. કોઈ હકીકતો વિશે એવું જૂઠાણું ન ચલાવે કે તેઓને વિશ્વાસ છે. જો તમને વિશ્વાસ હોય, તમને એ વિશ્વાસ છે કારણ કે ઈશ્વરે તમને વિશ્વાસનું દાન આપ્યું છે. તે ખાસ વૃદ્ધ માણસ ઇબ્રાહીમ સાથે બન્યું શું? તેથી ઇબ્રાહીમે કેમ ઈશ્વર પર વિશ્વાસ કર્યો જ્યારે ઈશ્વરે તેને કહ્યું કે તેના સંતાન સમુદ્ર કાંઠાની રેતીના કણ જેટલા અને આકાશના તારાઓની સંખ્યા જેટલા થશે? કેવો અસામાન્ય વૃદ્ધ માણસ ઇબ્રાહીમ, જેણે ઈશ્વર પર વિશ્વાસ કર્યો. પછી ઈશ્વરે નીચે જોયું અને કહ્યું તે વૃદ્ધ માણસને જુઓ, તે 100 વર્ષનો થયો છે. મેં તેને કહ્યું હતું કે તને દીકરો થશે અને તેણે મારો વિશ્વાસ કર્યો. મને તે ગમે છે. તે ન્યાયપણું હું માગું છું. મને એ ગમે છે. જ્યારે કોઈને હું કંઈ પણ કહું અને તેઓ તે પર વિશ્વાસ કરે તે માણસને હું ન્યાયી ઠરાવીશ જે મારા પર વિશ્વાસ કરે છે. પ્રિય મિત્ર, ગલાતીઓના 3 અધ્યાયમાં સંત પાઉલ આપણને કહે છે જો તમને વિશ્વાસ હોય કારણ કે ઈસુ ખ્રિસ્તની સુવાર્તા તમે માની છે તો તમે ઇબ્રાહીમના સંતાન છો. બીજા શબ્દોમાં આત્મિક રીતે તમે હેબ્રી વ્યક્તિ છો. પ્રિય મિત્ર, 3 અધ્યાયમાં સંત પાઉલ બીજું દ્રષ્ટાંત આપે છે. સંત પાઉલ જણાવે છે જે નિયમ શાસ્ત્રને આપણે આપણી જાતને બચાવવાના પ્રયત્ન માટે અમલમાં લાવીએ છીએ તેનો હેતુ છે. સંત પાઉલ દ્રષ્ટાંત આપતા 3 અધ્યાયમાં આ નિયમનું યથાર્થ દર્શન કરાવે છે. સંત પાઉલ લખે છે આપણને ખ્રિસ્તની પાસે લાવવા સારું નિયમશાસ્ત્ર આપણો બાળ શિક્ષક હતું. પ્રિય મિત્ર, ગલાતીઓના 3 અધ્યાયમાં સંત પાઉલ આપણને નિયમના કાર્ય વિશે જણાવે છે જે તમને અટકાવે અને તમને તારનારની જરૂર છે તે બતાવે છે. સંત પાઉલ આપણને કહે છે
નિયમ તો ઈશ્વરની સીધી ધારદાર હદ છે, જે ઈશ્વર તમારી કુટિલતા પછી મૂકવા માગે છે. જે બાબત છે કે તમે કેટલા કુટિલ છો તે તમને બચાવવા નિયમનો અમલ નથી, પરંતુ તમને અટકાવવા માટે છે અને બતાવે છે કે તમે નિયમશાસ્ત્રના પાલનથી ક્યારેય તમારી જાતને બચાવી નહીં શકો. બીજા અધ્યાયની અંતિમ કલમમાં પાઉલને મનગમતો સવાલ જ્યારે તે આ વિષયમાં પ્રવેશે છે ત્યારે તે બીજા અધ્યાયની અંતિમ કલમમાં ગર્ભિત રહે છે. જો તમે નિયમના પાલનથી પોતાની જાતને બચાવી શકો છો તો શા માટે ખ્રિસ્તે વધસ્તંભ પર મરણ પામવું જોઈએ? જો તમે નિયમના પાલનથી તમારી જાતને બચાવી શકો છો તો ખ્રિસ્ત વિના કારણ મૂઓ. બીજા શબ્દોમાં, ઈશ્વરે પોતાના પુત્રને વધસ્તંભ પર વિના કારણ મોકલ્યો. જો તમે નિયમશાસ્ત્રના પાલનથી પોતાની જાતનો ઉદ્ધાર કરી શક્યા હોત તો ઈશ્વર પોતાના પુત્રને વધસ્તંભે ન મોકલત. ઈશ્વરે સાચે જ પોતાના પુત્રને વધસ્તંભ તરફ મોકલી કોઈ વધારે ડાપણભર્યું કાર્ય કર્યું નથી. ઈશ્વર તમારી સાથે વિચાર વિમર્શ કરી શક્યા હોત, કારણ તમે ઈશ્વરને કહ્યું હોત, તમારે ઈસુને વધસ્તંભ પર ક્રૂર મોત ભોગવવા મોકલવા નહોતા. હું પેલી 10 આજ્ઞાઓ પાળી શકું છું, હું પહાડ પરના ભાષણને અમલમાં મૂકી શકું છું અને મારી જાતને બચાવી શકું છું. સાચે જ હકીકત એ છે, તમે તમારી જાતનો ઉદ્ધાર કરી ન શક્યા હોત, કારણ કે તમે નિયમશાસ્ત્રને સંપૂર્ણ પાળી શક્યા જ ન હોત. જો તમે વિચારો કે સારા કૃત્યો તમને બચાવી શકે, તો તમે કેવી રીતે જાણી શકો કે તમે ત્યારે જરૂરિયાત જેટલા સારા કૃત્યો કરી શક્યા? તમે કેવી રીતે જાણી શકો કે તમે ઉદ્ધાર માટે જરૂરી બાબતો એકત્ર કરી શક્યા? આ પ્રકારના સવાલો સંત પાઉલ ગલાતીયોના પુસ્તકના 3 અધ્યાયમાં પૂછી રહ્યા છે. જેવું સંત પાઉલે નિયમશાસ્ત્રનું યથાર્થ દર્શન કરાવ્યું, સંત પાઉલ આપણને કહે છે કે નિયમશાસ્ત્રનો હેતુ અને કર્તવ્ય છે. તે દિવસોમાં શિક્ષણ હાલના દિવસો કરતાં ઘણું અલગ હતું. દરેક વ્યક્તિ શિક્ષણ લેવા માટે યોગ્ય નહોતી. વાસ્તવમાં બહુ થોડા લોકોને તે અધિકાર હતો. પ્રિય મિત્ર, નિયમ શિક્ષક તરીકે તમારામાં કાર્યરત છે. તમે જેઓ ઈશ્વરના પસંદ કરેલા લોક છો તેઓને તારણ માટે તૈયાર કરે છે. નિયમ તો એ હેતુ હતો કે તમે તમારી જાતને ઉદ્ધાર પામી નથી શકતા તે બતાવે છે. તેથી ખ્રિસ્ત આવ્યા ત્યારે તમે જાણી શકો કે તમારે ઉદ્ધારકર્તાની જરૂર છે. તમે હજારો વર્ષો નિયમ હેઠળ રહીને પોતે પોતાની જાતનો ઉદ્ધાર કરી શકતા નથી. તે અચોક્કસતાને બતાવી શક્યા. 4 અધ્યાયમાં સંત પાઉલ સુવાર્તાને દ્રષ્ટાંત આપી રજૂ કરે છે. તમે જુઓ, ગલાતીયોના પત્રનો આ જ મુખ્ય વિષય છે. પ્રથમ સંત પાઉલ સર્વ ધર્મ તજનારને સુવાર્તા આપે છે, પછી શુદ્ધ સુવાર્તા અને પછી પ્રતિપક્ષીઓને સુવાર્તા આપે છે. પછી પ્રશ્નોત્તરીના રૂપે સંત પાઉલ યથાર્થ રૂપે સુવાર્તા રજૂ કરે છે. સંત પાઉલ કહે છે, ઇબ્રાહિમને 2 દીકરા હતા, ઇસ્માએલ અને ઈસાક. હવે તે ઇતિહાસ છે, પરંતુ તે દ્રષ્ટાંત પણ છે. આ જગ્યાએ આપણને પવિત્ર શાસ્ત્રના અર્થઘટનનો સર્વસામાન્ય સિદ્ધાંત મળે છે. તમને ઈશ્વરના વચનોમાં એવું કંઈક મળે છે જે ઐતિહાસિક છે, જે હકીકતમાં બન્યું છે. તે દંતકથા નથી, પરંતુ તે હજી સુધી દ્રષ્ટાંત રૂપે છે. દ્રષ્ટાંત કથા એવી વાર્તા છે જેમાં લોકો, સ્થળ અને વસ્તુઓ બીજા અર્થમાં હોય છે, જે હંમેશા નૈતિક રીતે બોધ આપનારી હોય છે. જ્યારે આપણે જૂના કરારનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું ત્યારે આપણને ઘણા દ્રષ્ટાંત જોવા મળ્યા હતા. આપણે પ્રકટીકરણના પુસ્તકમાં વધુ દ્રષ્ટાંતો જોઈશું. પ્રિય મિત્ર, યોહાનની સુવાર્તામાં આપણે ઘણા દ્રષ્ટાંતો જોયા, કારણ કે યોહાને તે દ્રષ્ટાંતોની ભાષામાં લખી હતી જે રૂપકાત્મક ભાષા છે. ગમે તેમ, સંત પાઉલના મતે આ પણ એક દ્રષ્ટાંત છે. ઇબ્રાહિમ જેનો બાપ હતો તે દીકરો ઇસ્માએલ હાગારથી જન્મેલો, તે દેહનું દ્રષ્ટાંત છે. પરંતુ ઇબ્રાહિમ પત્નીની સારાથી જન્મેલ દીકરા ઈસાકનો બાપ બન્યો તે વાત આત્મિક દ્રષ્ટાંત છે, કારણ કે ફક્ત ઈશ્વરે તેને શક્ય બનાવી શક્યા. આપણને કહેવામાં આવ્યું, હવે ઇબ્રાહિમ અને સારા
ઘરડા હતા અને તેઓને બહુ વર્ષો થયા હતા. પ્રિય મિત્ર, આ બાબતો વિશે વિચાર કરશો. ફરી મળીએ ત્યાં સુધી મને રજા આપશો. પ્રિય શ્રોતા મિત્રો, અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે. જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે. જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો. અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા, વિશ્વવાણી, પોસ્ટ બોક્સ નંબર 2036, ફતેગંજ, વડોદરા 390002. ધન્યવાદ.